કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાનું સ્પેશિયલ વસાણું, જેને આપણે લાડવા બનાવીશું. અને મેં ખારેક પાવડરથી બનાવ્યા છે. અને ખારેક પાવડર આપણને બજારમાં પણ મળે છે અને આપણે ઘરે પણ સૂકી ખારેકનો પાવડર બનાવીને પણ બનાવી શકીએ છીએ. તો એકદમ હેલ્ધી અને શિયાળા માટે સ્પેશિયલ રેસીપી છે, તો તમે એન્ડ સુધી જોતા રહેજો. અને આવી જ હું અવનવી રેસીપી ગુજરાતી શેર કરું છું, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હવે આપણે બનાવીએ લાડવાની રેસીપી. તો સૌ પ્રથમ અળસી લીધેલી છે 100 ગ્રામ, તેને આપણે ધીમા તાપે શેકી લઈશું. આવી રીતે આપણે 2 મિનિટ શેકવાની છે. હવે આપણે મેથીના દાણા છે 50 ગ્રામ, તેને પણ શેકી લઈશું. આવી રીતે શેકીને કરવાથી લાંબા ટાઈમ સુધી બગડતા નથી લાડવા. હવે આપણે નારિયેળનું છીણ છે 250 ગ્રામ, તેને પણ શેકી લઈશું. આવી રીતે આપણે બરાબર શેકવાનું છે અને આને શેકાતા લગભગ 5 મિનિટ લાગે છે. હવે આપણે ખસખસ લઈશું 2 ચમચી, તેને પણ આવી રીતે થોડી શેકી લઈશું. હવે આપણે 200 ગ્રામ ઘી લઈશું. અને ગુંદ છે તેને આપણે તળવાનું છે. 100 ગ્રામ ગુંદ લીધેલો છે, એને આપણે ધીમા તાપે તળી લેવાનું છે. ગુંદને આપણે બરાબર તળવાનું છે. જો કાચો રહેશે તો એ દાંતમાં ચોંટશે, એટલે બરાબર તળવાનું છે. આવી રીતે આપણે બધું જ ગુંદ ધીમા તાપે તળી લઈશું. હવે આ ગુંદ તળાઈ ગયો છે, તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે કાજુ બદામને આવી રીતે થોડા સાતળી લેવાના છે. અને અંદર આપણે સૂકી દ્રાક્ષ પણ સાતળી લઈશું. હવે આને પણ આપણે કાઢીને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આ ખારેકનો જે પાવડર છે તે ઘીમાં બરાબર આપણે સાતળી લેવાનો છે. અમે 500 ગ્રામ પાવડર લીધેલો છે. આ લાડવા એકદમ હેલ્ધી બને છે. આવી રીતે આપણે 3-4 મિનિટ સુધી સાતળી લેવાનું છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું એટલે ઠંડુ થઈ જાય. અને આ બાજુ આપણે ઘી મૂકીશું. ઘી આપણે 1 ચમચી લેવાનું છે. અને 300 ગ્રામ આપણે ગોળ લેવાનું છે.
આવી રીતે આપણે ગોળને ઘીમાં બરાબર ઓગાળવાનો છે. હવે આ બરાબર ઓગળી ગયો છે તો અંદર આપણે 2 ચમચી પાણી ઉમેરીશું અને આવી રીતે પાણી ઉમેરી અને આનો પાયો બનાવવાનો છે, પણ એકદમ કડક પાયો નથી બનાવવાનો. આવી રીતે આપણે 4-5 મિનિટમાં બરાબર મિક્સ થઈ જશે ગોળ અને આ પાયો બની ગયો છે તો આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ ગુંદ છે તેને આપણે બારીક કરી લેવાનું છે. ખાંડણીથી પણ કરી શકો છો અને હાથથી પણ થઈ જાય છે. હવે આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું ગુંદરને. હવે આપણે જે નારિયેળનું છીણ ને બધું હતું તેને બરાબર મિક્સ કરી અંદર ખારેકનો પાવડર ઉમેરીશું. અને હવે આપણે આ જે ગુંદ છે તેને ઉમેરીશું. અને આપણે આ જે અળસી છે તેને મિક્સચરમાં આવી રીતે પાવડર બનાવવાનો છે. અને આવી રીતે આપણે મેથીનો પાવડર બનાવવાનો છે. જે આપણે શેકીને રાખ્યું હતું તેનો આવી રીતે મિક્સચરમાં પાવડર બનાવીને ઉમેરવાનો છે. અને હવે આપણે સૂંઠ પાવડર છે તેને 2 ચમચી ઉમેરીશું. અને ઇલાયચી છે પાવડર તેને 1 ચમચી ઉમેરીશું. હવે આપણે જાયફળ છે તેને 1 ચમચી જેટલું આપણે આવી રીતે પાવડર બનાવવાનું છે અને ઉમેરવાનું છે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. આના અંદર તમે તલનો પાવડર, સિંગનો પાવડર પણ ઉમેરી શકો છો. હવે આપણે આ જે ગોળ છે તેને ગળીને લઈ લઈશું, જે આપણે ગોળનો પાયો બનાવ્યો હતો. તો આવી રીતે ગળવાથી કોઈ પણ કચરો હોય તો નીકળી જાય છે ગોળનો. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને આ જે ગરમ હોય અને લાડવા વાળી લેવાના છે, કેમ કે આપણે ગોળનો પાયો સાઈડમાં રાખ્યો હતો એટલે ઠંડો થઈ ગયો છે. એટલે થોડું થોડું ગરમ હોય અને આપણે લાડવા વાળી લેવાના છે. આવી રીતે આપણે બધા જ લાડવા તૈયાર કરી લઈશું. હવે આ લાડવા તૈયાર થઈ ગયા છે તો આવી રીતે આપણે બધા જ લાડવા તૈયાર કરી લેવાના. અને આવી જ રીતે મારી ચેનલમાં ગુંદર પાકની રેસીપી છે, ગુંદરની પેજની રેસીપી છે અને બીજી ઘણી બધા વસાણા મેં શેર કરેલા છે. તો તમે તે પણ જરૂરથી જોજો અને તમને મારી રેસીપી પસંદ આવે તો કોમેન્ટ જરૂરથી કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અને હવે આવી જ રીતે હું બીજી રેસીપી લઈને આવીશ. ત્યાં સુધી બાય.